ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 7 અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા કે જે કામચલાઉ રાજ્યોની સરકારે જે રચના કરી હતી અ, બ, ક અને ડ, તો એ પ્રકારના રાજ્યો છે હવે નાબૂદ કરી ભારતના બંધારણના પ્રથમ પરિશિષ્ટમાં સુધારા કરવામાં આવ્યા અને એના સ્થાને ઘટક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા બે વર્ગો પાડ્યા. જે નવા 14 ઘટક રાજ્યોની રચના થઈ, તો એમાં સૌથી પહેલાં આંધ્રપ્રદેશ, આસામ, ઓડિશા, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, પંજાબ, મદ્રાસ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ અને રાજસ્થાન. તો આ 14 છે એ ઘટક રાજ્ય. એ ઉપરાંત 5 સંઘ પ્રદેશો, જેમાં દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા અને લક્ષદ્વીપ ટાપુ હતા. છેવટે કેન્દ્ર સરકારને મુંબઈ પુનઃરચના ધારો એટલે કે 1960માં પસાર કરવાની ફરજ પડી. 1960 અને એપ્રિલ 25મી તારીખે તેને માન્યતા પણ મળી. મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈ નક્કી કરાઈ અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છ એ સહિત એક નવું રાજ્ય તારીખ છે 1 મે 1960, જે યાદ રાખજો. તો આ દિને ગુજરાત છે એને સ્થાપના દિન તરીકે આપણે ઓળખીએ છીએ, ઉજવીએ છીએ. ત્યારબાદ આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, નાગાલેન્ડ, તો આ જે 7 રાજ્યો એટલે કે 7 બહેનો, 7 સિસ્ટર્સ, તેને પણ આપણે એવી રીતના રાજ્યોની રચના થઈ. મોટા રાજ્યોમાંથી નાના અલગ થયા, એની પણ રચના છે એ સતત માગણીને કારણે ચાલુ રહી હતી. અને છેવટે ખાસ યાદ રાખજો કે ઈસવીસન 2000ની અંદર બિહારમાંથી ઝારખંડ રાજ્ય અલગ થયું અને તેની રાજધાની છે રાંચી. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ રાજ્ય અલગ થયું, તેની રાજધાની છે રાયપુર. ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અને તેની રાજધાની છે દહેરાદૂન. તો એવા 3 રાજ્યોની રચના છે એ 2000ની સાલમાં થઈ. ત્યારબાદ 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્યની રચના એક થઈ છે. હજી પણ રાજ્યોની પુનઃરચના કરવાની માગણી ઘણી બધી ચાલુ છે. જેમાંનું એક ઉદાહરણ એવું છે કે મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્યની માગણી છે એનો સમાવેશ થાય છે. તો ઘણી વખત છે એની માગણી અત્યારે થઈ રહી છે. તો હાલની પરિસ્થિતિએ તમે જોઈ શકો છો કે આંધ્રપ્રદેશ છે, અરુણાચલ પ્રદેશ, અસમ, બિહાર, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, ઓરિસ્સા, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ. અને અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે કે જમ્મુ કાશ્મીર જે હમણાં જે કેન્દ્ર શાસિત પ્રદેશ થયો છે, અને એક લદ્દાખ. તો અહીંયા જમ્મુ કાશ્મીર, લદ્દાખ, તે ઉપરાંત આપણે ચંદીગઢ, પુડુચેરી, લક્ષદ્વીપ, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી. તો આમ કુલ છે એ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો અત્યારે હાલ છે એ ભારતની અંદર છે. અને કુલ અહીંયા તમને 29 ભલે લખ્યા, પણ 28 રાજ્યો અને દિલ્હીનું એક રાજ્ય, એક કેન્દ્ર શાસિત પ્રદેશ, એક રાજધાની આપણી, તે રીતના કેન્દ્ર શાસિત પ્રદેશની સંખ્યા હાલ 8 છે. તો એ રીતના યાદ રાખવું, 28 રાજ્ય, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ. ખાસ આ અહીંયા તમને જે નકશો આપેલો છે એ થોડોક જૂનો છે. ઉપર જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એ રીતના અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ થઈ ગયા છે. ત્યારબાદ જે તે વખતે પ્રદેશવાદ, તો આપણા દેશની અંદર જે હાલ ઈચ્છા થઈ રહી હોય બધાને કે અમારો પ્રદેશ અલગ થાય, છતાં આપણે ભારતની વાત કરીએ તો ભારત છે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આપણે ત્યાં વિવિધ ભાષાઓ બોલનાર, વિવિધ ધર્મ પાળનારાઓ, વિવિધ જાતિ જ્ઞાતિ અને સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. દેશમાં રહેલી વિવિધતાઓને કારણે ભાગ્યે જ આપણે બીજા દેશ કરતાં અલગ હશું, બરાબર. કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લાંબા સમયથી લોકો રહેતા હોય ત્યારે કહી શકાય કે તેઓમાં પોતાનાપણાની એક ભાવના, એક લાગણી ઉદ્ભવેલી હોય. ભાષા, ધર્મ, રીત રિવાજો, જીવનશૈલી, ઐતિહાસિક પરંપરાઓ, તો આ બધી વસ્તુ એકબીજાથી મળતા આવતા હોવાથી એક જ વિસ્તારમાં રહેતા લોકોની એક આત્મીયતા, એકબીજા પ્રત્યેની લાગણી એ વધુ મજબૂત બની છે. સાંસ્કૃતિક વિકાસ એ કોઈ ચોક્કસ જાતિના કે કોઈ પ્રજા
પ્રયત્નો પરિણામ નથી, પણ એ ત્યાંની પ્રજાના સામૂહિક પ્રયત્નો અને સિદ્ધિઓનું એક સંયુક્ત પરિણામ કહી શકાય. હવે પ્રદેશવાદ ખાસ કરીને એક ઉત્તેજન આપવા માટે અથવા તો તેનો વ્યાપ વધારવા માટે કેટલાક એવા અમુક નેતાઓ, આગેવાનો, એટલે કે કેટલાક આપણે એમ કહી શકીએ તોફાની તત્વો જે લોકોની લાગણીઓને બહેકાવી કામગીરી કરતા હોય છે. આમ કહી શકાય કે પ્રદેશવાદની વૃત્તિઓને જગાડનારા અને તેને ઉત્તેજિત કરનારા અને બહેકાવનારા કેટલાક પરિબળો એ દેશની રાષ્ટ્રીય એકતા માટે ખૂબ નુકસાનકારક છે એમ કહી શકાય. વ્યક્તિનો વિકાસ સાધવા માટે મહત્વાકાંક્ષા હોય તે એક સારી વાત છે, પણ તેને સિદ્ધ કરવા પ્રેરણા પૂરી પાડવી જરૂરી છે. અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડીને પોતાનો વિકાસ ક્યારેય કરવો જોઈએ નહીં. આવી ભાવનાથી પ્રદેશનો વિકાસ સર્વાંગી બની શકતો નથી. વળી જો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે તો તે અનિષ્ટ નોતરે છે. તો ક્યારેક આપણે જોઈએ છે કે ભાઈ કોઈ નક્સલ કે આતંકવાદ પણ એ તરફ જતો રહે છે. આમ પોતાના પ્રદેશ અને રાષ્ટ્રને નુકસાન પહોંચે તેવા કાર્યો ન કરવા જોઈએ. સમગ્ર દેશનું હિત જોવું જોઈએ. દેશમાં સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પ્રદેશ કરતાં પોતાના રાષ્ટ્ર એટલે કે દેશનું સ્થાન ઊંચું રહેવું જોઈએ. ભારતીય સમાજમાં વિદેશી પ્રજાઓ અને તેમના સાંસ્કૃતિક મૂલ્યો એક પ્રકારનું સમન્વયીકરણ થયું, પણ સાથે સાથે તે બધી પ્રજા એટલે કે જે પ્રદેશોમાં વસવાટ કરીને કાયમ રહેવાથી ત્યાંની ભૂમિ માટેનો એક પ્રકારની લાગણી, લગાવ એ જન્મ્યા. આને કહેવાય પ્રદેશવાદની ભાવના. આવી લાગણી કે ભાવના થવી એ લાંબા ગાળાની એક પ્રક્રિયાનું પરિણામ છે અને સમય જતાં પ્રદેશવાદની લાગણીમાં ક્યારેક સંકુચિતતા પેદા થવા લાગી છે. પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે ખાસ યાદ રાખજો 3 પરિબળો અસર કરતા હોય છે, મહત્ત્વના હોય છે. એક છે ભાષા, બીજું છે જાતિ અને ત્રીજું છે ધર્મ. તો અહીંયા આપણે ભાષા કેવી રીતના પ્રદેશવાદની ભાવના જન્માવે છે તો એની વાત કરીએ. તો ભાષાવાદે પ્રાદેશિક વાદને ઉત્તેજન આપ્યું. ખાસ કરીને આપણે જાણીએ છીએ ઉત્તર ભારતમાં હિન્દી ભાષા અને દક્ષિણ ભારતમાં બિન હિન્દી ભાષી લોકો છે એ રહેતા હોય છે અને પ્રદેશવાદની માગણી આના કારણે તીવ્ર બની છે. ભારતમાં પ્રદેશવાદની ઉગ્રતા તો દેશમાં ભાષાવાર રાજ્યોની પુનર્રચના કરવા માટે રચાયેલી જે આખી પંચ, જેને આપણે સ્ટેટ્સ ઓફ રિઓર્ગેનાઇઝેશન કમિશન, તો એ જે પુનર્રચના પંચ, એની ભલામણો મુજબ આપણે કેટલાક ફેરફારો પણ કરેલા અને તે ઘડાયેલા ધારા અને તેનો અમલ કરાયા પછીના સમયમાં જોવા મળી રહ્યું છે. બીજું જે પરિબળ છે એક સાથે બીજું ને ત્રીજું ભેગું છે, ધર્મ અને જાતિ. તો ભારતમાં વિવિધ ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે. કેટલાક રાજ્યોમાં કોઈ એક જ કોમની બહુમતીવાળા પ્રજા પોતાનો ધર્મ પાળીને પણ રહેતી હોય. દાખલા તરીકે અહીંયા જોઈએ કે નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, તો આ બધા રાજ્યોમાં તેમના રીત રિવાજો, પરંપરાઓ, પોતાની જીવનશૈલી, વ્યવસાય, તેમાં વિવિધતા રહેલી છે. જેમ કે અહીંયા આસામમાં આપણે એક બોડો જાતિના લોકો પોતાનો એક અલગ પ્રદેશ માટે વારંવાર એક ઉગ્ર આંદોલન ચલાવી રહી છે અને આના કારણે ત્યાં એક ઉગ્ર આંદોલનકારી એટલે કે આપણે નક્સલવાદી પણ કહી શકીએ, ઉલ્ફા, તો એ ખાસ યાદ રાખજો કે ઉલ્ફા ઉગ્રવાદીઓ પણ સક્રિય છે આસામમાં. તો પ્રદેશવાદને લીધે કહી શકાય કે પંજાબ અને હરિયાણાનું પણ વિભાજન કરવું પડેલું. આ રીતે બિહાર રાજ્યમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાંચલ એટલે કે ઉત્તરાખંડ, તો આ પણ નાના રાજ્યોની આપણે રચના કરવી પડેલી છે. તો હાલ કહી શકાય કે મહારાષ્ટ્રમાંથી વિદર્ભ રાજ્ય રચના થાય એવી પણ માગણી ચાલી રહી છે. તો આવું છે એક જ પ્રદેશમાંથી બહુમતી ધરાવતી અને એક જ ભાષા બોલતી પ્રજા માટે અલગ રાજ્યની માગણી છે વારંવાર થતી હોય છે. પોતાના પ્રદેશોનો વિકાસ કરે અને લાભ મેળવવા માટે આંદોલનો કરે તે છેવટે કહી શકાય કે તે દેશના હિત માટે નથી. ભારતના બંધારણમાં ભારતને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવેલા છે. છતાં પણ રાજ્યોની પુનર્રચના વખતે પ્રાદેશિક ભાવના કરતાં સમગ્ર દેશની રાષ્ટ્રીય એકતાને વિચારી નિર્ણય લેવા જોઈએ.